Radio City Joke Studio. નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, કેમ છો? શનિવાર છે અને આપણા માટે તો ફનીવાર છે, કારણ કે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે. કાકા, આ વરસાદનો માહોલ તો શરૂ થઈ ગયો છે પણ આવતો નથી યાર. ઓ કાકા, એટલે કઈ ધ્યાન છે તમારું? તારો આ પાણીનો પીવાનો ગ્લાસ કેવો છે? આમ ઉપરથી મોડું બંધ છે અને નીચેથી ગ્લાસ તૂટલો છે. એટલે ધ્યાનથી જો, ગ્લાસ ઊંધો છે. ઓ એવું? સારું, હું કહેતો હતો તું વરસાદ વિશે. એ જ કે વરસાદ નથી આવતો યાર. તો આવશેલા ગમે ત્યારે મોંઘવારીની જેમ. બે કાકા, મેં તો કેવું વિચાર્યું હતું ખબર છે કે આમ મસ્ત વરસાદ પડે એટલે આમ નાચ્યો જોર જોરથી, આમ ગાઉં, કૂદું, છપછપિયા કરું. દરેક દેડકાને એવું જ થાય. એ જાવનેલા, જો છેલ્લી ટ્રાય મારું છું તમારી સામે. આમ પહેલો વરસાદ પડે, ભીની માટીની સુગંધ આવતી હોય, ઠંડુ વાતાવરણ હોય, સામે એક છોકરી બેઠી હોય અને તમે પણ સામે બેઠા હો, તો તમે શું પૂછી કાઢો? એ જ કે ભજીયા બનાવીશ. છોડ લે, મજા નહીં આવે તમારી હાથે. કેમ આવું કે? ના યાર, નથી મજા યાર. આ તો તું તારું ડ્રાઉં ડ્રાઉં ચાલુ રાખ ને, દેડકા સોંગ વગાડ ચાલ. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, કાકી ક્યાં છે? તને બહુ યાર કાકીનું લા, એના વગર ચાલતું જ નહીં ભાઈ. લા યાર, ઘેર છે લા, ઘેર નીકળી નહીં હજુ. જોને લગાડને, ફોન લગાડને, પેલો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વેચવા આવ્યો તો ઘેર, તેની હાથે બેઠી છે. દઈ જાણે હું રસ પડ્યો છે એને. એટલે આવી કોલર ટ્યુન રાખી છે? મને પણ હમણાં જ ખબર પડી લા. જોને બ્યુટીફુલ ને ચૂલ ચૂલ આવું બધું રખાય યાર. પણ આ મેં જોયું છે, ઇન્કમ ટેક્સ અને કોલર ટ્યુનનું એક જેવું જ હોય. પૈસા આપણે ભરીએ અને મજા કોક બીજું જ લેતું હોય. હેલો, કઈ છે લે? નીકળું જ છું. આ પેલા પોલિસી વેચવા વાળા ભાઈ આયા છે ને, તો હવે છેલ્લું જ ચાલે છે. એવું કહે છે કે હસબન્ડ મરી જાય ને તો કેટલા ફાઇનાન્શિયલ ફાયદા થાય ને એ બધું સમજાવે છે. એમને એટલે કેવું છે કે જો તમે આજે મરી જાવ ને તો બહુ ફાયદા થાય. આમ ઇન્ટરેસ્ટિંગ છે બધું. મેલી દે તું ડાકણ. જેવું પતિ મરી જાય એ પછીના ફાયદામાં એને રસ છે. શાંતિ રાખો યાર કાકા. ના, બાકી મેં તને કહું, લગન પહેલા 1 રૂપિયાનો સિક્કો તળાવમાં નાખી અને મેં સારી બૈરી મળે એના માટે પ્રાર્થના કરેલી. પણ એટલે ખ્યાલ આવી ગયો કે રૂપિયામાં તો આવી જ આઈટમ આવે. એની માને ગીત વગર ને યાર. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ઓ, આપણી પાસે કોલર છે. હેલો. હેલો, કિશોર કાકા છીએ. આ ચૂ ભાઈ બોલ. કાકા, એક સવાલ પૂછવો છે અને આ તમારા માટે જ છે. એટલે સવાલ એ છે કે 70 પછી ગર્લફ્રેન્ડ રખાય? હા, 70 થઈ જાય ને પછી ગર્લફ્રેન્ડ રખાય? 70 તો રખાતી હોય લા. હવે કોઈ લિમિટ હોય, એકાદ બે ઠીક છે. એ ઉંમરનું કહું છું યાર. 70 વર્ષ પછી ગર્લફ્રેન્ડ રખાય એમ? તો દાદાએ રાખી હતી? એ પર્સનલ નહીં થવાનું. તો મને જાહેરમાં પૂછે ચાલે? હારું, ચાલ બીજું કંઈક લોજિકલ પૂછું છું મેં. મરઘીના પગ નાના કેમ હોય? એટલે ક્યાંથી કાઢે છે આ સવાલો? આપો ને જવાબ યાર. બોલો ને, મરઘીના પગ નાના કેમ હોય? કારણ કે મરઘીના પગ જો લાંબા હોય ને તો જ્યારે ઈંડું આપે ને તો પડીને ફૂટી જાય. યાર, તો કઈ જવાબ છે યાર? તો મેલ દેલા, ના મજા આવતી હોય તો. કોણ હતો આ? આપણો ભાઈબંધ જ છે કાકા. આમ થોડો ગાંડો છે પણ યાર બહુ છોકરીઓ આવે છે એની પાસે. એ તો આંબલી વેચતો હશે, પૂછી જોજે. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કંઈક કહેવા માંગે છે. બોલો કાકા. તે મારા ઘર પાસે પેલો ફેનિલ નહીં? હા, પેલો ટેણીઓ. હા, તે હમણાં મનીષા પ્રેગ્નેન્ટ છે, ફેનિલની મમ્મી. હા,
તે પેનેલ મનીષાને એવું પૂછે કે મમ્મી આ તારા પેટમાં શું છે? એટલે મનીષાએ કીધું કે બેટા આ પેટમાં છે ને કે નાનું સ્વીટું એકદમ આમ વાલું બેબી છે. તો પેનેલ કે એટલું વાલું છે તો ખાઈ હું કામ ગઈ? કાકા બોર્ડ પણ કેવાય, ક્યુટ છોકરો છે પણ. લગાને એને ફોન લગાને વાત કરીએ. હેલો હા પેનેલ, હા કિશોર કાકા બોલું બેટા. હા બોલો. કેવું છે? બબાલ કરી નાખી મેં કોની હાથે બબાલ કરી? શિવજી સાથે. શિવ ભગવાન હાથે હું કર્યું તે? હું છે ને રોજ શિવજી ભગવાનના મંદિરે જઈને એમને છે ને ચિઠ્ઠી નાખતો તો કે મને સાયકલ અપાવો તો સાંભળે જ નહીં. તો પછી હું કર્યું? તો આજે છે ને હું ગણપતિ આમ ઘરે લઈ આવ્યો અને મેં ચિઠ્ઠીમાં એવું લખ્યું છે હિન્દીમાં કે अपना बेटा वापस चाहिए तो कल साइकिल लेके मंदिर आ जाना. અલા ઓય પુરથલ, મેલ દીધો એને, જોયું ને ત્યાં? ખ્યાલ આવી ગયો કાકા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને એક્સક્યુઝ મી, હું આવી ગઈ. અરે વાહ કાકી, આવો યાર, બહુ મોડું કર્યું આજે તમે. કઈ અટવાઈ હતી? અરે હું નીકળી ઘરેથી પછી માર્કેટ તરફ ચાલતી આવી ને તો બોલ મારી છેડતી કરી એક યંગ છોકરાએ. મને કે વાવ યુ આર બ્યુટી. તો મેં કીધું ઓય તારી માની ઉંમરની છું. તો મને કે મારા પપ્પા માટે જ શોધું છું. તને શેની મજા આવે છે? સાંભળો તો ખરા. પછી છે ને ત્યાંથી બસમાં બેઠી તો ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તો એક યંગ છોકરો મને પાછળથી આમ અથડાયો, આમ ધક્કો વાગ્યો. તો મેં આમ અકળાઈને કીધું કે એક્સક્યુઝ મી, શું કરો છો? તો કે બીટેક ફાઇનલ કરું છું. અને એ રીતે વાતો શરૂ કરી દીધી. એટલે એ સમજ્યો નહીં બેઝિકલી, પણ એ છે ને માર્કેટિંગની ફિલ્ડમાં છે. સરસ છોકરો હતો. એટલે તારી છેડતી થઈ છે કે તે મજા લીધી છે આખી વાતમાં? યંગ ડેઝ. ચાલ આવે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ને કાકા, આપણે પેલા રેડિયો સિટીના ડોક્ટર ખરા ને? હાલા પેલા મને ખબર છે. પેલા ગયા વખતે મેં ગુજરાતીમાં એવું કીધેલું કે મને લૂ લાગી ગઈ છે, તે ઇંગ્લિશ વાળી લૂ સમજ્યા. હા, એમને કોલ કરવાનો છે. મને ના આપીશ ફોન. હલો. યસ. ડોક્ટર સાહેબ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાંથી બોલું છું. કિશોર કાકા આપણી સાથે જ છે. અને તમે પેલું વરસાદ માટે કંઈક કહેવાના હતા શોમાં. યા એટલે એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ સે કે વરસાદમાં ગમે ત્યાં પાણી ના પીશો અને ખાસ કરીને નાના બાળકને ઉકાળીને પાણી પીવડાવવાનું. એટલે બાળકને ઉકાળે તો મરી ના જાય? પેલા પાણી ઉકાળવાનું કે છે યાર. એક્સક્યુઝ મી, અંડરસ્ટુડમાં આવે. પાણીને ઉકાળો એટલે બધા કીટાણુ અંદરના મરી જાય. तो डॉक्टर साहब अगर कीटाणु मर जाए पानी में तो फिर उसकी डेड बॉडी जो होती है वो पानी की तपेली में જ પડેલી रहेगी ને? હું છે ને ભાઈ હવે ફોન મૂકું છું. છે ને ઈગો પર લીધું ને એને. એટલે પણ તમે સવાલો કેવા કરો છો યાર? ચલો તમારા બંનેનો મૂડ આમ મસ્ત કરી દઉં. ઓકે ચલો, જો સાંભળો, મને કહો એવી કઈ વસ્તુ છે કે જે લાલ કલરનું હોય અને ટ્રિંગ ટ્રિંગ એવું વાગે? ટેલિફોન લે. ના, પોસ્ટ બોક્સ. ટ્રિંગ ટ્રિંગ તો મેં તમને ખાલી કન્ફ્યુઝ કરવા કીધેલું. બે જાને લીલી ગીત વગાડને લા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી, ગમે ત્યારે વરસાદ આવશે. યસ, આઈ એમ સો એક્સાઇટેડ. ચલો કાકા, હું તમને એક છે ને એક સિચ્યુએશન આપું, એકદમ આમ રોમેન્ટિક. તમારે છે ને એક કાકી સાથે પરફોર્મ કરવાનું. વાવ. ના ભાઈ. લા યાર, ચલો હું પરફોર્મ કરું. બસ એક સેકન્ડ કાકી, આમ ખુરશી આમ લઈ લો ને. તો તું કેમ આમ હનુમાનજી વાળા પોઝમાં બેઠો નીચે? એટલે પ્રપોઝ કરવાની સ્ટાઇલ છે હવે. હું ચલ ને, બોલ ને કંઈક. आपके पैर जमीन पे ना रखे मैले हो जाएंगे.
काय को कचरा पोता नहीं किया है तो पहले वो करवा दे. अला यार डायलॉग છે હવે કે आपके पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. तो फांसी लगाઈને लटकी रहे ऊपर. કશું રોમેન્ટિક ના થવાય યાર આ માણસ સામે. શું યાર કાકા? હી ઇઝ જેલસ. ઓ જેલસ વાળી, તારું મોઢું જોલી કેટલું મોટું છે. બુટ્ટી નથી દેખાતી તારા કાનમાં. એક કામ કર, રસોડામાં જઈને તવો લગાડ, તવો. હટ. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, કાકી, તમને આ સિઝનમાં હું જેટલું રોમેન્ટિક કરાવડાવવાનો ટ્રાય કરું છું, તમે એ લોકો યાર એટલા જ ઝઘડી પડો છો યાર. હવે આજે જતા જતા એક બે સિચ્યુએશન્સ પરફોર્મ કરો, જેથી લોકોને પણ મજા આવે યાર, રોમેન્ટિક ફીલ થાય. આઈ એમ તો ઓલવેઝ રેડી. ચલો હવે તમે માની જાઓ યાર. શું કરવાનું છે? માની લો કાકા, વરસાદ ચાલુ છે. કાકા તમે અને કાકી તમે એક જ છત્રી લઈને સાથે ચાલી રહ્યા છો. હા, કાકીની સાડી ભીની છે. વે એટલે એ મુદ્દો જવા દો. તમે એકદમ રોમેન્ટિક રીતે કાકીની સામે જોયું અને કાકી તમારી સામે જોશે, અને કાકી તમે શું કહેશો? આગળ ગોબર છે, પગ ના પડે તે જોજો. છે ને? શું યાર કાકી, તમે મસ્તીના મૂડમાં આવી ગયા યાર. નથી થવું, પણ મારે આની સાથે રોમેન્ટિક થવું નહીં યાર. એટલે ખેતરમાં પેલો ચાળિયો મેલ્યો હોય ને, એની જગ્યાએ આનો ફોટો જો મૂકો ને, તો પક્ષીઓ ગયા વર્ષે લઈ ગયેલા ઘઉં પણ પાછા મેલી જાય. શરમ કરો, નર્કમાં જશો. હવે કોઈ નર્કમાં નહીં જાય. તારા પપ્પા ગયા પછી અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. જો પપ્પા પર ના આવશો. ચાલ હવે, આ તો આનો ભાઈ છે ને, નવો વકીલ થયો ને, તો અમદાવાદ કાંકરિયામાં ગયેલો. તો કોઈને કે ફિકર મત કરો, અગલે હफ्ते તક तुम्हारी जमानत हो जाएगी. પછી કોઈએ કીધું કે આમ આવતો રે, રીંછનું પાંજરું છે કે આમાં એની જમાનત હોય. ચાલ લેટ્સ ગો હવે. જોયું? ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ બેટરી ઓફ કિશોર કાકા. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો